મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરામાં લાખો ફોલોઅર્સ પર પકડ ધરાવતી અંકિતા પરમારને ટિકિટ આપવામાં આવી। ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ આપી। અંકિતા પરમાર અગાઉ ઇટોલા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા। ફરી એક વખત તેમને ટિકિટ આપવામાં આવી છે। તાલુકા પંચાયત જીત્યા પછી ભાજપે યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે તેમણે નિમણૂક કરી હતી। અંકિતા પરમારના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે। 2021માં ભાજપમાં જોડાયા હતા અંકિતા પરમાર કે જેમને ટિકિટ આપવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ કરતા વધારે ફોલોઅર્સ જેઓ ધરાવે છે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ઉમેદવાર અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય એવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે। ત્યારે એવા જ એક ઉમેદવાર આપણી સાથે છે અંકિતાબેન પરમાર, જેમની પોર બેઠક ઉપરથી જિલ્લા પંચાયતની સીટ માટે પસંદગી કરવામાં આવી છે। લાખો ફોલોઅર ધરાવે છે સોશિયલ મીડિયા ઉપર। એમની સાથે વાત કરી। અંકિતાબેન, શું કહો છો? તાલુકા પંચાયત પછી હવે જિલ્લા પંચાયતમાં પસંદગી થઈ છે આપની, શું? સૌપ્રથમ તો પાર્ટીએ જે મને આ જવાબદારી આપી તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યનો આભાર વ્યક્ત કરું છું, જિલ્લા સંગઠનના પ્રમુખનો આભાર વ્યક્ત કરું છું અને મારી આખી જનતાને પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારી પર વિશ્વાસ મૂકીને મને આ પદ આપ્યું છે। શું માનો છો, જે રીતે તાલુકા પંચાયત હવે જિલ્લા પંચાયત, શું વિઝન છે આના માટે? ટિકટોક સ્ટારથી હવે પોલિટિકલ સ્ટાર બન્યા છે। તાલુકા પંચાયતમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકી છું। તે દરમિયાન પણ મેં લોકો સાથે ખભે ખભા મિલાવીને વિકાસના કાર્યો કર્યા છે, લોકોના વિશ્વાસ જીત્યા છે અને લોકોની સમસ્યાઓને ઘર ઘર સુધી લોકોની સમસ્યાઓ ઉકેલાય તે માટે પણ પ્રયત્નો કર્યા છે અને તેના લીધે જ આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો અવસર મળ્યો છે અને પાર્ટીએ મારા પર વિશ્વાસ પણ મૂક્યો છે। એ લોકોની જ મહેરબાની છે, પાર્ટીની મહેરબાની છે અને આગળ પણ હું લોકો સાથે લોકોના હિતમાં કાર્ય કરતી જ રહીશ। 10 લાખ ફોલોઅર છે, હવે એ કેવી રીતે સચવાશે? કારણ કે જિલ્લા પંચાયતની જવાબદારી વધશે, ત્યાં ચૂંટણી લડશે। એ એક સૌથી મોટો બેનિફિટ છે। અમને એવું છે કે જો દીખતા હે વો બીકતા હે, તો મોદીજીની જેટલી યોજનાઓ છે તે હું લોકો સુધી સારી રીતે પહોંચાડી શકીશ અને લોકોને પણ બતાવી શકીશ કે આપણા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજીએ લોકો માટે શું શું કર્યું છે। તે વધારે ઇઝી રહેશે કે લોકોને એમની યોજનાઓનો લાભ પણ મળી શકશે અને સારી રીતે હું જાગૃતિ લાવી શકીશ। નયનાબેન પરમાર ચૂંટણી ટિકિટ માંગતા હતા, એ નારાજ થયા છે, અપક્ષમાં ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે। કેવી રીતે જુઓ છો આને? કેટલી મુશ્કેલી થશે? એના માટે હું એટલું કહીશ કે આ લોકશાહી છે અને દરેકને લડવાનો અધિકાર છે અને એ પણ આપણા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા જ છે, તો હું એમને સાથે લઈને ચાલવાની કોશિશ કરીશ। એમને પણ હું સમજાવીશ એક બહેન તરીકે અને એમને સાથે લઈને જ મારે ચાલવાનું છે અને સાથે જ વિકાસના કાર્યો કરવાના છે। આમ તો સોશિયલ મીડિયા ઉપર આટલા એક્ટિવ છો, 5 વર્ષની અંદર હવે તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયત, કેટલો આનો બેનિફિટ મળ્યો આપને સોશિયલ મીડિયાનો? મોદીજીનું એક વિઝન છે કે યુવાઓને આગળ લાવવા। તાલુકા પંચાયતમાં જયારે હું દાવેદારી કરી હતી ત્યારે મારા 7 લાખ ફોલોવર્સ હતા અને અત્યારે મારા 10 લાખ કરતા પણ વધારે ફોલોવર્સ છે। તો ક્યાંક ને ક્યાંક હું પણ પબ્લિકની વચ્ચે રહીને એવા સારા કાર્યો કર્યા છે એટલો મને વિશ્વાસ છે અને લોકોનો વિશ્વાસ થકી જ આજે હું જે કંઈ પણ છું એ લોકોના થકી જ છું અને આગળ પણ લોકોના થકી જ વધતી રહીશ। અંકિતા પરમાર કહી રહ્યા છે કે જે રીતે નરેન્દ્ર મોદીનું વિઝન છે યુવાઓને આગળ લાવવા રાજકારણમાં, એ રીતે પોતે આગળ વધી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પ્રચલિત છે, 10 લાખ જેટલા અત્યારે એમના ફોલોવર છે અને રાજકારણમાં પણ આનો ઉપયોગ કરી અને આગળ વધીશું અને સરકારની યોજનાઓ છે એ સોશિયલ મીડિયાના આધારે લોકો સુધી પહોંચાડશું એવા વિશ્વાસ સાથે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, પોરગામ, વડોદરા।